પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ કરી। જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું। જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાએ વ્યાપક સ્તરે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત HADR અભિયાન શરૂ કર્યું છે। સેના દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે અનેક ટુકડીઓ અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ફસાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનો છે। આ બચાવ અભિયાન અંતર્ગત સેનાની ટુકડીઓએ વિવિધ વિસ્તારોમાં રાહત કાર્ય હાથ ધર્યું છે। જમ્મુના બહારના વિસ્તારમાં આવેલી શેરે કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય પરિસરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે વિશેષ કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત RSપુરા સેક્ટરના ગડીગઢ જેવા પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાં પણ એક બાળક સહિત અનેક નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા। સેનાની પ્રત્યેક બચાવ ટુકડીમાં 25 થી 30 જવાનોનો સમાવેશ થાય છે, જેઓ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને કાર્યરત છે। પડોશી રાજ્ય પંજાબના પઠાણકોટ નજીક માધોપુર હેડવર્ક્સ ખાતે પણ સેનાએ એક અત્યંત જોખમી બચાવ કામગીરી પાર પાડી હતી। અહીં પૂરના પાણીમાં ઘેરાયેલી અને તૂટી પડેલી અણી પર રહેલી એક ઇમારતમાંથી સેનાએ 22 CRPF જવાનો અને 3 નાગરિકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ બચાવ કામગીરી પૂર્ણ થવાની ગણતરીની ક્ષણોમાં જ તે ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જે સેનાની ત્વરિત અને કુશળ કાર્યવાહીની સાક્ષી પૂરે છે। સેનાનું આ અભિયાન સ્થાનિક પ્રશાસન અને અન્ય આપત્તિ વ્યવસ્થાપન દળોના સહયોગથી ચાલી રહ્યું છે। જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું।